ગીર સોમનાથ જિલ્લામાં અબજો રૂપિયાની ખનીજ ચોરી સામે આવી છે। ભૂમાફિયાઓ પર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તવાઈ બોલાવવામાં આવતા છેલ્લા 1.5 માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો। જિલ્લાના 26 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। મંજૂર લીઝના ઓઠા હેઠે અબજો રૂપિયાની ખનીજ ચોરીને અપાયો હતો અંજામ। કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 જેટલા સ્થળો પર ખનીજ ચોરી ઝડપાઈ। આ ઉપરાંત ઉના, વેળાવર અને તાલાલા તાલુકામાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરની આકરી કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આપણે જે લીઝો મંજૂર થઈ હોય એ બરોબર કામ કરે છે કે નહીં એના માટે અમે અમારા રેવન્યુ તલાટી અને સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા, સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે। એના આધારે પછી આપણે સેમ ટીમ બનાવી અને ખાણ ખનીજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી। એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણ કામ કરે છે, પણ હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા। આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી, એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે।